હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી રામ. આજે વાત કરવી છે આપણે બેટા સાંદ્રતાની અમુક એકમ પદ્ધતિ જે આપણે ગયા લેક્ચરમાં બાકી રાખી છે. પદ્ધતિ સમજતા પહેલા થોડીક અગત્યની વાત કરી દઉં. તમે ગયા લેક્ચરની અંદર મોલારિટી અને મોલારિટી વિશે સમજી ગયા, અને થોડીક એની એપ્લિકેશન્સ મીન્સ કે એનો ક્યાં ઉપયોગ થાય છે, કેવી રીતે ઉપયોગ થાય છે એ સમજવાનું થોડુંક બાકી હોય. બરાબર છે? તો થોડુંક એ મુદ્દો પણ જોઈ લઈશું. માની લો કે મેં તમને એવું કીધું છે કે તમારી પાસે 0.1 મોલર ખાંડનું જલીય દ્રાવણ છે. ધ્યાનથી, ખાંડનું જલીય દ્રાવણ. બેટા આની અંદરથી તમારે કોઈ એમ કહે કે આમાં દ્રાવ્ય કોણ છે, દ્રાવક કોણ છે, દ્રાવ્યનું વજન કેટલું છે, દ્રાવકનું વજન કેટલું છે, એનો મોલ અંશ કેટલા છે, આવી બધી જ્યારે બાબતો ધ્યાનમાં લેવી હોય ત્યારે આને છૂટું પાડતા આપણને આવડવું જોઈએ. મોલાલિટીની વ્યાખ્યા શું આપણે જોઈ હતી. 1 કેજી દ્રાવકમાં દ્રાવ્ય થયેલ દ્રાવ્યના 1 મોલ જેટલા જથ્થા શું કહી શકાય, 1 મોલર છે તેમ કહેવાય. બસ તે કેવી જ વાત છે બેટા. અહીં તમને 0.1 મોલર આપ્યું છે. મોલર ઇટ મીન્સ કે સાહેબ મોલાલિટી હશે. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ હું શું કહી શકું, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કેજી. શેમાં ભાઈ? કેજી. આ જ સૂત્ર પરથી આપણે આના માટે એક વ્યાખ્યા બનાવીએ તો શું બનાવી શકાય કે 1 કેજી દ્રાવકમાં અહીં દ્રાવક તરીકે કોણ છે? જલીય દ્રાવણ. બેટા જ્યારે જલીય દ્રાવણ લખ્યું હોય એ જલીય દ્રાવણમાં દ્રાવક તરીકે પાણી હોય. ધ્યાન રાખીશું તો પછી લખીશું શકાય 1 કેજી પાણીમાં 1 મોલ. ના, 1 મોલ નહીં બેટા, 1 કેજી પાણી એટલે તમે નીચે 1 કરી દો છો. દ્રાવણનું વજન કેટલું કરી નાખ્યું? 1. તે વખતે મોલાલિટી અને દ્રાવ્યના મોલ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. ધ્યાનથી, દ્રાવણનું વજન 1 કેજી કરું છું ને 1 કેજી, દ્રાવ્યના મોલ 1 નહીં થાય. કેટલા થશે? 0.1 થશે. કેટલા થશે બેટા? 0.1. તમને ક્વેશ્ચન થશે આવું કેમ? કારણ કે બેટા જો અહીંયા નીચે 1 લખી દો તો મોલાલિટી અને દ્રાવ્યના મોલ સરખા થાય. એનો મતલબ કે 0.1 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ. તો 1 કેજી પાણીમાં 0.1 મોલ ખાંડ હાજર છે તેમ કહેવાય. આના પછી તમને શું મળી શકે બેટા? દ્રાવકનું વજન મળી ગયું. માની લો કે આ દ્રાવકનું વજન છે એને આપણે W1 કહી શકીએ. આ આપણને દ્રાવ્યના મોલ મળી ગયા. દ્રાવ્યનો 2 નંબર આપેલો હોય એટલે N2 મળી ગયા. બરોબર છે? એટલે આવી ઘણી બધી વસ્તુ તમે MCQ સોલ્વ કરતા હોય કે દાખલા સોલ્વ કરતા હોય એ વખતે શોધી શકો છો. ઓકે, ક્લિયર હશે બેટા? ડન. તો આપણે આગળ વધીએ બેટા આજના મુખ્ય ટોપિક ઉપર. બરાબર છે? જે ગયા લેક્ચરની અંદર વાત થઈ હતી કે આગળના કન્સેપ્ટ, આગળના મુદ્દા નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. વાત કરવી છે મારે હવે બેટા મોલ અંશ. એટલા માટે જ મેં તમને આ કન્સેપ્ટ ખાસ સમજાવ્યો. કોની વાત કરું છું? તો મોલ અંશની વાત કરું છું. ઓકે, આ જે મોલ અંશ છે બેટા એને આવી રીતે એક સિમ્બોલ થકી આપણે દર્શાવી છે. પરંતુ આ સિમ્બોલમાંથી હાલ હવે ધીમે ધીમે કરતા જેમ જનરેશન ચેન્જ થાય
એમ બધાએ આને x કહેવાનું ચાલુ કરી દીધું છે. એટલે બોર્ડની અંદર પણ તમે જનરલી x લખો તો ચાલી જાય છે, કોઈ ફરક બહુ પડતો નથી. ઘણા સાહેબો તો આને x જ લખાવતા હોય ડાયરેક્ટ, તોય વાંધો આવતો નથી બધા. ઓકે, એટલે આપણે x યાદ રહેશે તોય કોઈ ચિંતા નથી. મોલ અંશને આપણે કાંઈ એટલે કે આપણે x વડે પણ દર્શાવી શકીએ છીએ. ખરેખર મોલ અંશ છે એ છે શું? ધ્યાનથી તો કે સાહેબ મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ એવું લખી શકાય ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. હું જનરલી જો તો અહીંયા આગળ એક દ્વિઅંગી દ્રાવણ લઉં છું. દ્વિઅંગી દ્રાવણ આપણે બધાએ બેટા આગળ ભણી ચૂક્યા છો તમે. દ્વિઅંગી દ્રાવણ એટલે દરજી સાહેબ અમે સમજી ગયા કે ભાઈ આને બે વખત એક શું હોય એમાં દ્રાવ્ય હોય, બીજો એક શું હોય દ્રાવક હોય. તો જોડે નવી વસ્તુ શીખવાડો ધ્યાનથી. દ્રાવ્યના 2 નંબર આપી દો બેટા, દ્રાવકને 1 નંબર આપી દો. જેટલા જેટલા MCQ આવશે ત્યારે પણ આ કામ લાગશે, એટલે યાદ રાખો. મારી જોડે દ્વિઅંગી દ્રાવણ છે અને દ્વિઅંગી દ્રાવણમાં મારે જો દ્રાવ્યના મોલ શોધવા છે કાં તો દ્રાવકના મોલ અંશ શોધવા છે, બેમાંથી કોઈ પણ એકના મોલ અંશ શોધવા હોય તો મને ખબર શું હોવી જોઈએ? બંનેના મોલ ખબર હોવા જોઈએ. માની લો કે આપણા 2 નંબર છે તો એના મોલ અંશ એટલે x2 કહીએ તો એના શું પહેલા કરવું પડે? n2 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2. ઇટ મીન્સ કે મને દ્રાવ્ય જે પદાર્થ હોય એ દ્રાવ્ય પદાર્થના મોલ ખબર હોવા જોઈએ. બીજું શું ખબર હોવી જોઈએ સાહેબ? દ્રાવકના ખબર હોવી જોઈએ. કેમ કે નીચે દ્રાવ્યના અને દ્રાવકના એમ બંનેના મોલનો સરવાળો કરવાનો હોય છે, એટલા માટે અમને સાહેબ બંને ખબર હોવી જોઈએ. ધેટ્સ ફાઇન, અન્ડરસ્ટેન્ડ? ઓકે. તો એવી જ રીતે જ્યારે તમારે દ્રાવકના શોધવા છે તો દ્રાવકના શોધવા હોય તો તમે અહીંયા આગળ x1 કહી શકો, ઉપર દ્રાવકના મોલ 1 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2. ઓકે, અન્ડરસ્ટેન્ડ? બટ આ ચેપ્ટરની અંદર મોટા ભાગે 80% થી લઈને 95% સુધી જે દાખલા છે જે MCQ છે એની અંદર દ્વિઅંગી દ્રાવણ જ હશે. કયું બેટા? દ્વિઅંગી દ્રાવણ. એટલે અમે એક જ દ્રાવક એક જ દ્રાવ્ય હશે, નો ઇશ્યુ. પરંતુ જો એક કરતા વધારે દ્રાવ્ય દ્રાવક એવું હોય, દ્રાવક તો જો કે એક જ રહેવાનું છે તમે બધા જાણો છો, પણ દ્રાવ્ય વધી શકે. જેમ કે આપણે આગળના લેક્ચરમાં જોવા જાવ મેં કીધું શરબત શું કામ બનાવવું છે, એનો મતલબ કે બેટા દ્રાવક તરીકે ખાલી આપણે પાણી લેતા હતા, એમાં મીઠું, લીંબુ, થોડું કહેવાય કે ખાંડ, આ ત્રણે બધું ઉમેરતા હતા. દ્રાવ્ય 1, 2, 3 થઈ જતા. દ્રાવક 1 રહેતો. ઘટક કેટલા થયા? 4 ઘટક થયા. ચારેય ઘટકોનો મોલ અંશ જુદો જુદો હોય છે. કરવાનું શું? ચારેય ઘટકોના આપણને મોલ ખબર હોવા જોઈએ. જેમ કે હું લીંબુ શરબતની જ વાત કરું તો ખાંડ, મીઠું, લીંબુ અને પાણી તમને દેખાઈ રહ્યું છે બધું હવામાં, બરાબર? એનિમેશન કોઈ નહીં આવવાની આમાં, એનિમેશન કોઈ નહીં આવવાની બેટા. આપણે બધું હવામાં કલ્પી શકવાની તાકાત ધરાવીએ છીએ. આપણા મગજમાં જ એનિમેશન છે. તમને એ જે દેખાશે ખાંડ, મીઠું, લીંબુનો રસ અને પાણી, આ ચારેયના મોલ હશે. ચારેયના મોલ ખબર હોવા જોઈએ. જેનો મોલ શોધવો છે એના મોલ ઉપર રાખવાના, છેદમાં શું કરવાનું? એ ચારેયના મોલનો સરવાળો લઈ લેવાનો. આપણું કામ ડન. આને જ કહેવાય મોલ. કોઈ ખાસ મોટી વાત છે પણ હું એવી વાત કરું છું કે ખાલી હું
મીઠાનું જ દ્રાવણ બનાવો, મીઠું અને પાણી. તો દ્રાવ્ય તરીકે કોણ હશે? મીઠું. દ્રાવક તરીકે કોણ હશે? પાણી. રાઈટ? તો આવા કિસ્સામાં તો તમને મીઠાના મોલ ખબર હોવા જોઈએ. મીઠાના મોલ એટલે N2. દ્રાવક એટલે કે પાણી છે તો એના મોલ N1. એટલે તમે જોયું કે ભાઈ મીઠુંનું સાહેબ તમારે મોલ અંશ શોધવા છે. તમે શું કર્યું? મીઠાના મોલ ઉપર રાખ્યા, છેદમાં બંનેના મોલનો સરવાળો કર્યો. એવી રીતે પાણીના મોલ શોધવા છે તો પાણીના મોલને ઉપર રાખ્યા, છેદમાં બંનેનો સરવાળો કર્યો. રાઈટ? મોલ અંશ શોધવા એટલે આપણા માટે હવે એક ડાબા હાથનો ખેલ થઈ ગયો એમ કહીએ તો પણ સાહેબ ચાલી જાય. ચલો હવે થોડું વધારે ટીપવા જઈએ. આપણી ચોપડીમાં આપ્યા પ્રમાણે x1 + x2 = 1. ધ્યાન રાખો. આપણે એ દ્વિઅંકી દ્રાવણ લીધું. એમાં મીઠું અને પાણી રાખ્યું. શું રાખ્યું? મીઠું અને પાણી. તો આ મીઠું અને પાણી જે રાખેલું હતું, તો આ મીઠું અને પાણી છોકરાઓ શું હતું? આપણા ઘટકો હતા. હા કે ના? તો દ્રાવણમાં જેટલા પણ ઘટકો હોય એ બધા જ ઘટકોના તમારો મોલ અંશ શોધી કાઢો અને બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય. કેટલો થાય? 1 થાય. હવે તમે દ્રાવણમાં અસંખ્ય એવા ઘટકો પણ લઈ લો તો બધાના મોલ અંશનો સરવાળો શું થવાનો છે? 1 જ થવાનો. x1 x2 માનો કે i જેટલા અનંત સુધી લીધેલા તો x1 + x2 + ડેશ 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 કરીને xi સુધીને ગણ કરીએ તો જવાબ તો શું આવવાનો? 1. રેડી છો? ડન છે? મોલ અંશનો બેઝિક પાર્ટ એના સૂત્રો આપણને આઈડિયા આવે છે. રેડી છે? આ સૂત્રો ખબર પડે છે બેટા એટલે તમે એની અંદર ઉતરી રહ્યા છો, સમજી રહ્યા છો. બરોબર છે? હંમેશા માટે જરૂરી નથી કે એક જ થાય. 99.99 થાય, 1.00001 થાય તો વાંધો કરવાનો નહીં. એવરેજલી થોડું ઘણું માઇનર મિસ્ટેક હોય, બરોબર છે, એ ચિંતા કરવાની નથી. એ તૂટી ગયા, ફિઝિક્સમાં ભણી ગયા. મોલ અંશનો બેઝિક કન્સેપ્ટ હતો પણ મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું 0.1 મોલ ખાંડ તો મીઠું કોઈ પણ લઈએ. આપણે અહીંયા કાંઈ લેવું છે મારે કે 3 મોલ H2SO4 ના જલીય દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશ શોધો. ચલો આ એક ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ આપી દીધું છે. 3 મોલ H2SO4 ના જલીય દ્રાવણમાં દરેક ઘટકના મોલ અંશ. બેટા જો આમાં તમારે મને સપોર્ટ કરવો પડશે. યુ સપોર્ટ મી, આઈ ગીવ યુ માય બેસ્ટ. રાઈટ? સપોર્ટમાં શું કરશો? કેલ્સીલિન બે જેટલું અને જવાબ આપજો. રેડી ને? પાકું? ચલો સૌથી પહેલા આપણે જોઈશું 3 મોલર. ઓકે? 3 મોલર એટલે H2SO4 જે લીધેલા છે એના માં આગળના સૂત્રમાં પણ મોલારિટીની વ્યાખ્યા કે 1 kg દ્રાવકમાં આપેલા મોલર જેટલો જથ્થો. એટલે આપણે શું કહી શકીશું? ધ્યાન દઈએ બેટા. 1 kg દ્રાવક એટલે 1 kg જલીય દ્રાવણ છે એટલે 1 kg પાણીમાં 3 મોલ એનો મતલબ થાય કે 3 મોલ H2SO4 દ્રાવ્ય થયેલ છે. આ વ્યાખ્યા બની દીધી મેં આટલા ઉપરથી. 3 મોલ H2SO4 ના જલીય દ્રાવણમાં એટલે જલીય દ્રાવણ એટલે દ્રાવક કોણ રહેવાનો? પાણી. તો આપણે કહી શકીએ કે 1 kg પાણીમાં 3 મોલ H2SO4 દ્રાવ્ય થયો છે. કેવી રીતે? કેમ કે સાહેબ મોલારિટી એટલે શું થતું? દ્રાવ્યના મોલ છેદમાં આ દ્રાવ્ય તો દ્રાવ્યને N2 કહેવાય. છેદમાં કુલ શું હતું બેટા? વજન હતું. કોનું હતું? દ્રાવકનું હતું એટલે 1 નંબર આપીશું. શેમાં હતું?
કેજીમાં હતું તો હું દ્રાવક અહીંયા આગળ પાણી છે, પાણીને હું 1 કેજી લઈ લઉં છું. લઈ લેવાને 1 કેજી, તો મને ઉપર શું થયું? m n2. હા કે ના? m તો 3 આપેલો, n2 કેટલા થયા? 3. n2 એટલે શું થાય? દ્રાવ્યના મોલ. દ્રાવ્યના મોલ કેટલા? 3. સિમ્પલ છે બેટા. હા કે ના? તો આના પરથી આપણને જાણવા શું મળ્યું કે સાહેબ W1 જાણવા મળ્યું 1 કેજી. એનો મતલબ હું એને કહી શકું 1000 ગ્રામ. હા સાહેબ કહી શકો. તો આ કહી દીધું બેટા. તો હવે મારે વાત કરવી પડશે એનું આણ્વિય બળ. એ તો આપણને ખબર જ છે. પાણીનું આણ્વિય બળ કેટલું થાય બેટા? 18 ગ્રામ પ્રતિ મોલ. યસ ઓર નો? યસ બેટા. તો તમે આના મોલ શોધી શકો કે ના શોધી શકો? 1000 ભાગ્યા 18. મને ખબર છે 55.55 આવવાનું છે. તો મને શું મળી ગયા બેટા? n1 મળી ગયા. શું મળી ગયા? n1. n2 તો ઓબ્વિયસલી આ બેટા દ્રાવ્યના મોલ. રાઈટ? આપણને શું કીધું છે? દરેક ઘટકના મોલ શું? તો બંને ઘટકના મોલ મળી ગયા. આપણે એ મોલ મળી ગયા હતા. તો મોલ અંશનું સૂત્ર ફોર્મ્યુલા મૂકવાની છે. કશું કરવાનું નહીં. ચલો ભાઈ, x2 કયા દ્રાવ્યના મોલ શોધી સોરી મોલ અંશ. તો એના મોલ છેદમાં કુલ મોલ. એવી રીતે x1 is equal to n1 divided by n1 plus n2. રેડી? જો મૂલ્ય બધા આપેલા છે એમને સાહેબ ગણી કાઢો. આવું કહેવાનું નહીં ને. મોલ બેટા બંને આપેલા. જો અહીંયા આગળ હું n2 ની જગ્યાએ શું મૂકું છું? 3. નીચે 3 + 55.55 એટલે 55 ના 3 બેટા 58.55 અને અહીંયા 55.55 ના છેદમાં 58.55. ક્લિયર છે? આટલી કેલ્ક્યુલેશન આપણે સાથે પ્રિપેર કરી દેવાની છે. જે જવાબ આવે મને તમારે કહેવાનું છે. x2 = શું આવે છે? x1 = શું આવે? કમેન્ટ ફરજિયાત કરજો. તો જ મને ખબર પડશે તમે વિડિયો જોવો છો કે નહીં જોવો. કમેન્ટ ફરજિયાત કરજો. તો જ આપણે આ સોલ્વ થયું છે કે નહીં થયું એ પ્રોપર આઈડિયા આવશે. ઓકે? ડન છે? તો મોલ અંશ આપણો રેડી થયો. હવે આપણે વાત કરીશું પેલા વાર સ્ક્રીનશોટ લેવલ લઈ લો યાર. હું શું પેલા સ્ક્રીનશોટ લઈ લો મસ્ત. ઓકે? બસ પડી ગયું. ચલો ચિંતા ના કરો, પોઝ કરીને લઈ લેજો લે. આ તો મોલ અંશ બેટા. હવે આપણે જોવું છે વજન અંશ. ફોન્ટે હટીલા થઈ ગયા. ચલો હવે જોઈશું વજન અંશ. વજન અંશની જ્યારે વાત કરું છું તેમથી આ બધાનો સૂત્રો આવડવા જરૂરી બેટા. વજન અંશના 3 સૂત્રો. ચલો વિદ્યાર્થી, આ 3 ફોર્મ્યુલા અને એના પરથી વજન અંશ એ ટકાવારી શોધવાની. તમે ખાસ કરીને આ બધું ક્યાં જોયું ખબર? જ્યારે તમે કોઈ એક દવાની ટેબ્લેટનો જે પત્તો આવે છે એ લાવો છો ને તમે, એની પાછળ લખ્યું હશે કે આટલી વસ્તુ પર્સન્ટેજ વેટ પર વેટ આપેલી છે.
એમ જો લિક્વિડ ફોર્મમાં સિરપ કેવું હશે તો પર્સન્ટેજ વેટ પર વોલ્યુમ કાં તો વોલ્યુમ પર વોલ્યુમ પણ હશે. રેડી? ડન છે? આવી જગ્યાએ તમે ખાસ જોયું હશે. આજે શું છે એ વસ્તુ એનો આપણે એક અભ્યાસ કરીશું. હંમેશા યાદ રાખવાનું છે ઉપર દ્રવ્ય, નીચે દ્રાવણ. જ્યારે જ્યારે વજન અંશ આવે ઉપર દ્રવ્ય, નીચે દ્રાવણ. ઉપર દ્રવ્ય, નીચે દ્રાવણ, ઉપર દ્રવ્ય, નીચે દ્રાવણ, ઉપર દ્રવ્ય, નીચે દ્રાવણ, ઉપર દ્રવ્ય, નીચે દ્રાવણ. ડાન્સ નથી યાદ રાખવાનો. ઓકે? ઉપર બેટા અહીંયા W એટલે એને કહેવાય વજન. શું કહેવાય? વજન. V ને કહેવાય કદ. આ બધું તમે જાણો છો યાર. W એટલે સાહેબ વેઇટ, એને વજન કહેવાય. V એટલે વોલ્યુમ, એને કદ કહેવાય. ઓકે? તો આપણે એને થોડુંક ડિટેલમાં જોઈએ. ઉપર ને કીધું દ્રાવ્ય, નીચે કીધું દ્રાવણ. તો બાપુ આવું યાદ ના રાખી દેવાય. ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ. ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ. હા, આવો મેચ ના કરશો. આય હાય ઓય હોય. આ મને ખબર છે. 21મી સદીના સાહેબ છે ભાઈ. થોડીક આપણી શોર્ટ ટેકનિક કહી શકીએ યાર. ગરીબ નાના માણસની શું હોય યાર, એક નાની એક એવી શોર્ટ ટ્રીક કહી શકો તમે યાદ રાખવાની. શોર્ટકટ ટેકનિક જો વાળા કહી દો કોઈ વાંધો આવે. ચલો તાર હેડો મસ્ત એવા સૂત્રો શીખવાડો છો પણ કહેતા ના તમે આવો પાછું ઘરનું. W એટલે ઉપર હંમેશા કીધું તમને દ્રાવ્ય, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 1000 ના આવે ગુણ્યા 100 કરવાના. કેમ? ટકા છે. ટકા મેક્સિમમ કેટલા? 100. એનો મતલબ કે ઉપર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100 એટલે આપણને વજન અંશ મળ્યો. વેઇટ પર વોલ્યુમ સૂત્ર આના જેવું છે, થોડુંક નાનકડો એવો માઇનોર ડિફરન્સ. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ. તો મિત્રો તમે જુઓ અહીંયા દ્રાવ્યનું વજન ઉપર લીધું છે, દ્રાવણનું કદ નીચે લીધું છે. હા કે ના? ગુણ્યા 100 કરી દેવાના. કોઈ ચિંતા કરવાની નહીં. એટલે ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ વજનનું હોય તો વજન લખવાનું, V છે એટલે કદ લખવાનું. આવું જ સાહેબ બીજું બને ને યાર, બનાવી દઈએ. તાર માટે કેવું છે કે દ્રાવ્યનું કદ, દ્રાવ્ય નહીં લે, દ્રાવ્યનું કદ આમો ના જોવો. દ્રાવણનું કદ ગુણ્યા 100. ત્રણेय फॉर्मूला रेडी થઈ ગયા. फॉर्मूले की बात हो गई, हमको आवड़ भी गया साहब जी. इसका कोई एकम बेकम आता है तो बताओ थोड़ा हमको. थोड़ा भेजने में घुसता है, थोड़ा खबर पड़ता है. इसका कोई एकम नहीं आवेगा, इसका आवेगा ग्राम प्रति ml आवेगा. इसका क्या आएगा एकम? कुछ नहीं. इसका एकम देखो ऊपर भी वजन आ है, नीचे भी वजन आ है. वजन वजन है ना. ऊपर ग्राम में होगा तो नीचे भी ग्राम में रखना पड़ेगा. ऊपर केजी में होगा तो नीचे भी केजी में रखना पड़ेगा दोनों. हाँ, तो केजी केजी ऊपर नीचे से कट हो जाएगा तो ग्राम ग्राम भी कट हो जाएगा. हाँ, ये बहुत अच्छी बात है. कोई टेंशन नहीं, तुम एकला चलो.
एकला चला नहीं, एकम नहीं होता, एकम रहित होता है। हाँ जी, एकम तो एकम नहीं होएगा, क्या होएगा? इधर कुछ होएगा? हाँ होएगा, इधर देखो इसका एकम करने का है सर जी, क्या करता बच्चा? इसका एकम कर दो। ऊपर ना वो वजन हुआ है, वजन को हम ग्राम में ले रहे हैं, तो वजन को ऊपर ग्राम रखने का, पर छेद में इसको है ना एमएल में मिली रखने, ग्राम प्रति मिली। मैं गुजराती है ना, गुजराती में लिखता है, तुम लोग इंग्लिश अंग्रेजों को लिखना है तो एम जी। कोई कोई एमएल को ऊपर ले जाता है तो ग्राम इंटू एमएल हो जाता है, ये सब चलता है। ये इसका एकम है, इसका होगा है? देखो तो एकम नहीं होएगा, ये एकम रहित हुआ है। काहे एकम रहित है? काहे को? बिकॉज ऑफ ये एकम रहित इसलिए है, ऊपर भी है, नीचे भी है, कद है, एमएल कट जाएगा ना। પણ એક બેટા મેં કીધું પ્રમાણે કરી છે કેવું તો કે 15% વેટ પર વેટ એને ઓએચ નું જલીય દ્રાવણ એટલે શું? 15% વેટ પર વેટ NaOH નું જલીય દ્રાવણ મેં એવું કરી લીધું 100 ગ્રામ દ્રાવણ લઈ લીધું, તો જો અહીંયા આગળ દ્રાવણ 100 ગ્રામ લઈ લઉં છું હું, તો 100 તો ઉડી નહીં જાય, તો દ્રાવ્યનું વજન એ પરસેન્ટેજ વેટ પર વેટ જેટલું થઈ જશે, એટલે એનો મતલબ કે પરસેન્ટેજ વેટ 15 આપ્યા છે, એનો મતલબ દ્રાવ્યનું વજન કેટલું થઈ ગયું? 15 ગ્રામ NaOH અને 85 ગ્રામ H2O। ક્લિયર છે? पड़ी गई खबर? पाको ने? तो फटाफट बेटा स्क्रीनशॉट बात करीશું पीपीएम विશે। કોના વિશે વાત કરીશું બેટા હવે આપણે? पीपीएम। पीपीएम એટલે પાર્ટ્સ પર મિલિયન। અત્યારે કેવું છે માર્કેટમાં બહાર આવતી બધી આમ જોવા જઈએ તો હવા બહુ શું છે, હવા બહુ કેટલાક માણસો મરવા પેટ જોઈ ના ગયા તો મારી પોતાની વાત નહીં કરું, જનરલી કહું છું, વાતાવરણમાં આટલી બધી હવા છે ને, એવી જ રીતે દરિયો જોયો બધાએ, હા કે ના? આવડો મોટો દરિયો અને અંદર અતિ સૂક્ષ્મ જીવાણુઓ અસંખ્ય માત્રામાં છે કે નહીં? છે સાહેબ, અંદર છે। હવે સમજો, દરિયો આટલો મોટો છે, એમાં જે જીવજંતુઓ છે એની સરખામણીએ તો ઓછા જ હશે, એટલે દ્રાવક ઘણો બધો છે। દરિયાનું પાણી હોલસેલમાં છે, પરંતુ એની અંદર રહેલા દ્રાવ્ય સ્વરૂપે રહેલા જીવજંતુઓ છે, માછલીઓ છે, દરિયાઈ જીવો છે, થોડાક પ્રમાણમાં છે, જેટલું દરિયાનું પાણી છે એના જેટલા પ્રમાણમાં એ સજીવો નથી। તો આવી રીતે દરિયાની એવી ઘટના છે જ્યારે દ્રાવકનું પ્રમાણ જોરદાર મોટું વધારે હોય અને એની સરખામણીએ દ્રાવક ઘણો જ ઓછો હોય, તો એવા કિસ્સાઓમાં સાંદ્રતાનો એકમ પીપીએમ ધ્યાનમાં લઈ શકાય। ઘણું બધું આની અંદર કન્ફ્યુઝન થઈ જાય છે છોકરાઓ, કન્ફ્યુઝન ના રહે, પીપીએમ વાળા દાખલા તમે ઇઝીલી સોલ્વ કરી શકો, એની ટેકનિક છે આપણી જોડે, અને ટેકનિકથી આજે પીપીએમ શીખવાડવાનો છે। તમે હમણાં આગળ જોયું વજન અંશ, પરસેન્ટેજ વેટ પર વેટ, વોલ્યુમ પર વોલ્યુમ, વેટ પર વોલ્યુમ, ત્રણેય। પીપીએમ ને પણ એવી રીતે શોધી શકાય, દળ કદથી પીપીએમ, જેમ આપણે કરતા એમ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 10⁶ બેટા તમને એ પણ કહી દઉં,
કે પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે એવું થાય 1/10 ભાગ. એકના છેદમાં 10⁶ ભાગ. માની લો કે આ પેન છે, માર્કર પેન છે. આ માર્કર પેન નો હું જો 1/10⁶ ભાગ કરું તો એ ભાગને આ માર્કર પેન નો શું કહેવાય? ppm, પાર્ટ્સ પર મિલિયન. કે 1 મિલિયને ધારો કે આ પેન આખી એનો 1 મિલિયનમો ભાગ, બરોબર? એટલે પેન તોડ ના વચ્ચે તમે એમ કહો અડધો ભાગ, 4 ભાગ પાડો, ચોથો ભાગ, 16 ભાગ પાડો, 16મો ભાગ. એમ એના અતિ સૂક્ષ્મ જેવા કણો કરવા જઈએ એટલે 10⁶ ભાગ, 1/10⁶ ભાગ જે આટલો અતિ સૂક્ષ્મ કણ હોય એને જ કહેવાય પાર્ટ્સ પર મિલિયન. આ કે ના સમજો છો? આવડ્યું હશે. આ 10⁶ નો હું જો થોડુંક મોડિફાઈ કરવા જાઉં છું તો મને ગણિતના સાહેબે મારા શીખવાડ્યું હતું કે બેટા દરજી આવું કરાય 10⁴ ગુણ્યા 10⁵ મેં કીધું સાહેબ ખરેખર? કે હા ખરેખર બેટા. કે મેં એવું કેવી રીતે સાહેબ? તો કે છે બેટા સમજાવો. આના આપણે આને આધાર સરખા તો ઘાતનો સરવાળો એમ કરી કે 10⁶ કરતા કે મેં કીધું હા ગણિત તારું શીખ્યો. તો અત્યારે આપણે એને છૂટું પાડવાનો ટાઈમ આવી ગયો. 10⁵ આપણે 100 કહી શકીએ. તો આવું કરવું હોય દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100 ગુણ્યા 10⁴ કરીએ તો 100 ગુણ્યા 10⁴ એટલે 10⁴. તો આ તો શું થયું? percentage W/V થયું ગુણ્યા 10⁴. તો એક ફોર્મ્યુલા બનાવી MCQ સોલ્વ કરવા હોય તો કામ લાગે. ફોર્મ્યુલા એટલે બનાવ્યું કે MCQ સોલ્વ કરવા હોય તો કામ લાગે. આવી જ રીતે તમે વેઇટ પર વોલ્યુમ થી શોધ્યું તો વેઇટ પર વેઇટ થી શોધી શકો. એટલે ઉપર W નીચે W, ઉપર V નીચે V, સેમ પ્રોસેસ. બરોબર છે? સેલ્ફ કરવાનું છે. અને તમારું એ હોમવર્ક મને તમે મારા WhatsApp નંબર પર 75 72 91 95 12. ભાઈ બહુ અંગ્રેજી મીડિયમ વાળા ઇંગ્લિશ માધ્યમના મારા અંગ્રેજો એવા છોકરાઓને માટે 7572919512. આની ઉપર હોમવર્ક મોકલવાનું છે. આવું સૂત્ર બનાવી કોના માટેનું? W/W માટેનું અને V/V માટેનું. બરોબર છે? તો આ સાથે સાંદ્રતા દર્શાવવાની પદ્ધતિઓ પૂરી થઈ ગઈ. હવે તમને એમ થાય સાહેબ દાખલાનું શું? તો દાખલા બેટા ટોટલી હું થિયરી કમ્પ્લીટ કરી ટોપિક વાઇઝ દાખલા આપવાનો છે. એવું નથી કે ભાઈ બધા કોયડા ચલાવી દઉં, બધા લખાણ સંબંધિત ચલાવી દઉં કે બધા સ્વાધ્યાય ચલાવી દઉં. તો બેટા કશી ઘટના ના પડે. જે ટોપિક કમ્પ્લીટ થયો છે એના જ દાખલા આપણે જોઈશું. એટલે આપણું એક લોજિક ક્લિયર થશે. દાખલા ભણતા પહેલા હું તમને થોડા ફોર્મ્યુલાથી પણ વાકેફ કરાવીશ કે આજના ચેપ્ટરમાં એટલે કે આજનો એક લેક્ચર જે બનશે દાખલાનો, એ દાખલાના લેક્ચરમાં કેટલા સૂત્ર આવવાના છે, સૂત્ર પહેલા હું તમને રિવાઇઝ કરાવીશ અને પછી આપણે દાખલા કરીશું. એટલે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે? તો સાંદ્રતાના જેટલી દર્શાવવાની પદ્ધતિ વડે ppm સાથે મેં અહીંયા કમ્પ્લીટ કરી. બરાબર? હવાનું પ્રદૂષણ હોય કે દરિયાઈ પાણીની અંદર રહેલા સૂક્ષ્મજીવોની સંખ્યા શોધવી હોય. તો જ્યારે વધુ દ્રાવક અને દ્રાવ્ય ઓછું એવા કિસ્સાઓની અંદર તમારે જ્યારે સાંદ્રતા શોધવાની હોય ત્યારે આપણે કોના ધ્યાનમાં લઈ શકીએ છીએ? ppm, પાર્ટ્સ પર મિલિયન. ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ. આભાર.